ઓકે, હવે આપણને આગળના વિડીયોમાં આપણે જોયું કે પ્રેમ ચોપડા જે છે એને અરેસ્ટ કરી લેવામાં આવે છે. અરેસ્ટ કર્યા બાદ પ્રેમ ચોપડા જે છે એ પોતાના ઉપર લાગેલા આરોપોને શું કરે છે તો કે ડિનાય કરી દે છે. અને ડિનાય કરી દે છે એટલે કાઉન્સિલ ગોયલ જે છે એ પોતે જજ જે છે એને કહે છે કે સાહેબ આ રામસિંગ 17 એમ કે આપણે પ્રેમ ચોપડા સાચું જ કહે છે એવું જ માની લઈએ, તો પછી આ રામસિંગ 17 જે છે એ કંઈક અલગ રીતે કાર્ય કરે છે. આપણે એ કઈ રીતે કાર્ય કરે છે એને જાણવા માટે આપણે રામસિંગ 17 ને કોર્ટમાં હાજર કરવો પડે, એવું આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તો હવે એનાથી આપણને આગળ કહે છે કે ધ નેક્સ્ટ ડે, અને એ રામસિંગ રોબોટ જે છે એ કોર્ટમાં ગવાહી આપશે એવી ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ જે છે એ બહુ આપણે એમ કહેવાય કે વાયરલ થઈ ગઈ. અને બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે કે ભરચક હતી, કારણ કે બધાએ રોબોટ શું બોલશે, રોબોટ શું ગવાહી આપશે એ જોવા માટે આવી ગયા હતા. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. લોકોથી ભરાઈ ગઈ કે keen to watch. keen એટલે આતુરતા, to watch જોવા માટે a robot in the witness box. કે હવે ઓલો જે વિટનેસ બોક્સ આવે છે એમાં રોબોટ જે છે એને જોવા માટે બધા આતુર હતા કે અહીંયા કેવી રીતે ગવાહી આપશે. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. હવે જજ સાહેબ આવી જાય છે, બરોબર, બધા કોર્ટની કાર્યવાહી ચાલુ કરે ત્યાં સુધી કાઉન્સિલ ગોયલ જે છે પોતે શું કયા મુદ્દા કયા પ્રશ્નો જે છે પૂછવાના છે એને આમ ટિક કરતા જાય છે પોતે. એટલે જેથી કરીને એમ કે બધાય આવી ગયા, કોર્ટની પ્રોસિડિંગ્સ કાર્યવાહી ચાલુ કરવાની હતી ત્યાં સુધી કાઉન્સિલ ગોયલ જે છે પોતે જે પ્રશ્ન પૂછવાના છે એને ઉપર એક ટિક માર્ક કરતા હતા. હી અપીયર્ડ કોન્ફિડન્ટ, એટલે કે પોતે કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ જે છે કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ વાળા દેખાતા હતા કે એટલે પાકું જ હતું કે પ્રેમ ચોપડાને એમ કે ગમે તેમ કરી અને સજા અપાવીને જ રહેશે, એટલે કોન્ફિડન્ટ હતા. એન્ડ ક્રિસ્પ એટલે કે એમ કહેવાય કે એકદમ કડક, એટલે કે પોતે એકદમ તાજા પણ હતા, મીન્સ કે ફ્રેશ હતા એના મૂળમાં. બટ સો વોઝ પ્રેમ ચોપડા. પણ અમે પ્રેમ ચોપડા એવો હતો, તમે ગમે તેટલું ખોટું બોલો પણ કોન્ફિડન્સથી બોલો એટલે સામેવાળાને વિશ્વાસ આવી જાય. પ્રેમ ચોપડા એવો જ વ્યક્તિ હતો. નેવર વુડ ધીસ મશીન મેન betray his master. હવે નેવર વુડ ધીસ મશીન મેન, આ જે મશીન માણસ છે એટલે કે જે રોબોટ જે છે, betray એટલે કે છેતરવું, બરોબર, કે એ છેતરતો નથી કે his master. માણસ હજી કોકને છેતરી લે છે પણ આ મશીન જે છે એ માણસને છેતરતું નથી, એને ખોટું બોલતા આવડતું જ નથી. માણસ તો ખોટું બોલે પણ મનુષ્ય જે છે એને કોઈ દિવસ ખોટું બોલતા આવડતું નથી. The proceedings began. હવે કોર્ટની કાર્યવાહી જે છે એ પ્રોસિડિંગ્સ એટલે કે કાર્યવાહી, કોર્ટની કાર્યવાહી જે છે એ શરૂ થાય છે, બરોબર. એન્ડ રામસિંગ 070 અપીયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. એટલે ઓલા નથી કહેતા હતા રામસિંગ 17 હાજર હો, એવી રીતે અહીંયા રામસિંગ 17 જે છે એ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. શું કહે છે? યોર ઓનર. આપણે તમે પછી યુર ઓનર કહેતા હોય છે, યુર ઓનર નથી, યોર ઓનર બોલતા હોય છે, પણ એને એક સાથે બોલાય છે એટલે આપણને યુર ઓનર, કોર્ટના જે જજ હોય એટલે આપણે એમ કહીએ યુર ઓનર નથી, એ યોર ઓનર છે, એટલે કે સન્માનનીય. કોર્ટના જજ જે છે સૌથી ઉપરનો હોદ્દો ધરાવે છે, એટલે કહે છે તમારે સમાજમાં આવતું હશે કે એનું મહત્વ શું છે સોશિયલ સ્ટડીઝમાં, તો એ કહે છે કે યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલે હવે શરૂ કર્યો કેસ લડવાનો. કાર્યવાહી શરૂ થઈ એટલે કાઉન્સિલ ગોયલ હવે બોલવા લાગ્યા. શું કહે છે કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા, ત્યાંથી પ્રેમ ચોપડાએ આ રોબોટ જે છે એ ખરીદ્યો હતો. શું કીધું કે મને એમ કે સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઇપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કે સાહેબ જે મેમરી જે છે એટલે કે જે યાદ શક્તિ છે ઓફ ડિઝાઇન ઇન ધીસ ટાઇપ ઓફ રોબોટ, કે આ બધા રોબોટની અંદર જે મેમરી છે, આપણે ઓલા WhatsApp નું બેકઅપ નથી લેવાતું ડે ટુ ડે નું, એવી રીતે આ રોબોટની અંદર ડે ટુ ડે નું બેકઅપ લેવાય છે અને એ બેકઅપ જે છે એ અઠવાડિયા સુધી રહે છે. એટલે કે એક અઠવાડિયા અગાઉના તમારે જે કોઈ પણ માહિતી જોતી હોય તે આ રોબોટમાંથી મળી શકે છે, બરોબર. એટલે એમ કે મને એવું આ સુપર રોબોટ્સ પ્લાઝામાંથી કીધું કે રોબોટ જે છે એની અઠવાડિયા સુધીનું બેકઅપ જે છે એની પાસે હોય છે, એટલે કે એક અઠવાડિયા પહેલાનો આપણને ડેટા જે છે એ મળી જાય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ સાહેબ હવે પ્રોબ્લેમ એ થયો છે કે આ રોબોટ તો બિચારો અઠવાડિયા સુધી જે છે એ એની મેમરીમાં રાખે છે, બધું સાચવીને રાખે છે, પણ આપણો કેસ જે છે એને 15 દિવસ, ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયા, 2 અઠવાડિયાને આપણે કહીએ છીએ ફોર્ટનાઇટ.
બરોબર, એટલે કે 15 દિવસ. કે સાહેબ હવે આપણા કેસ તો આ 15 દિવસ પછી ચાલુ થયો છે. ઘટના બની એના 15 દિવસ, છેલ્લે ઓલી ઝવેરી બ્રધર્સમાં ચોરી કરી એના પછીથી તો 15 દિવસ પછી આ કેસ ચાલુ થયો છે. એટલે હવે એના મેમરીમાં કઈ વસ્તુ આપણને જોવા મળે નહીં. The needed information must be wiped out. Wiped out એટલે ભૂસાઈ જવું. Wiped out નો મતલબ શું થશે? ભૂસાઈ જવું. કે હવે જે આપણે જરૂરી ઇન્ફોર્મેશન હતી એ તો બધી ભૂસાઈ ગઈ હોય, કારણ કે 15 દિવસ થઈ ગયા છે. તમને એવો પ્રશ્ન પૂછે કે રામસિંગ 070 ની મેમરી કેમ ભૂસાઈ ગઈ હશે, તો એનો જવાબ આપવાનો કારણ કે રામસિંગ 70 અઠવાડિયા સુધીનું યાદ રાખી શકે છે અને કેસ જે છે એને 15 દિવસ થઈ ગયા હતા, એટલે બધી મેમરી જે છે એ ભૂસાઈ ગઈ હોય. ધ જજ સે, જજ જે છે એને આ માહિતી જે છે એ આપે છે. બરોબર, જજે શું કીધું કે ભાઈ હવે આ કેસ જે છે તમારી વાત સાચી છે. બરોબર, એ કાઉન્સિલ ગોયલને કહે છે કે અઠવાડિયા સુધીનું યાદ રહે છે, પણ આ જે કેસ છે એ તો 15 દિવસ પછી ચાલુ થયો છે એ કે, તો પછી એને કેવી રીતે યાદ હોય કે? કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલ જે છે એ આમ ધીમે ધીમેથી હસે છે પ્રેમ ચોપડા સામું જોતા જોતા, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. એટલે પ્રેમ ચોપડા, કારણ કે જજ સાહેબે આવું કીધું એટલે પ્રેમ ચોપડા ખુશ થઈ ગયો કે ભાઈ વાહ, 15 દિવસ થઈ ગયા છે એટલે હવે તેને કઈ યાદ હોય નહીં કે, એટલે એમ કે 15 દિવસ હું તો બચી જાય છે કે. એટલે પ્રેમ ચોપડા મનમાં ખુશ થાય છે, પણ સામે આ કાઉન્સિલ ગોયલ જે છે એ બહુ સ્માર્ટ હતા. એ શું કરે છે તો કે એ જે છે એ આ પ્રેમ ચોપડાની સામું આમ ધીમું ધીમું હસે છે, એટલે કે આમ ઓછી હસી આપે છે. એટલે એના મનમાં કંઈક વિચાર છે. શું કહે છે કે સર, the robot has been switched out of operation ever since. સાહેબ પકડાયો ને એ જ દિવસે રોબોટને બંધ કરી દીધો. એ જો ચાલુ હોત ને તો મેમરી ન મળે, કારણ કે તો એ ફંક્શન કરે ને, કાર્ય કરે એટલે બધી ઇન્ફોર્મેશન એડ થતી જાય, એટલે આગળની ભૂસાતી જાય. પણ આપણે તો એને જે દિવસથી પકડાનો એ જ દિવસથી બંધ કરી દીધો, એટલે હજી એની મેમરી ત્યારનો ચાલુ જ નથી કર્યો, એટલે એની મેમરી જે છે હજી સુધી ભૂસાણી હોય નહીં. બરોબર, પ્રેમ ચોપડા ફેસ ફેલ. હવે આવું કીધું ને એટલે પ્રેમ ચોપડાનો ફેસ, ચહેરો જે છે એ પડી ગયો. મીન્સ પડી જવું એટલે કે એ ઉદાસ થઈ ગયો, ચિંતામાં આવી ગયો. આ તો આવું ખોટું થયું. પેલા તો ખુશ થઈ ગયો જજે કીધું એટલે, પણ આવી જેવી કાઉન્સિલ ગોયલે એને કીધું ને એટલે ભાઈ ચિંતામાં આવી ગયા. એને શું કીધું કે ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ એ ભલે એનો આમ પોતે ચિંતામાં થોડોક આવી ગયો, પણ એને એટલો વિશ્વાસ હતો, કોન્ફિડન્ટ એટલે કે એટલો એને આત્મવિશ્વાસ હતો કે રામસિંગ 70 would obey his master. કે ઓલાએ કીધું હતું ને કે રામસિંગ 70 એના માસ્ટરને ઓબે કરશે. એટલે આને ના પાડી હતી કે તને કદાચ કોઈ ગમે તેટલું પૂછે, રામસિંગ 70 ને ઓર્ડર આપ્યો તો ગમે તેટલું કોઈ પૂછે તારે મારું નામ દેવાનું નથી. એટલે એના માલિકે ઓર્ડર આપ્યો એટલે રામસિંગ 70 ઓર્ડરને પાલન કરવું જ પડે અને એ નામ એનું આપી શકે નહીં. The secrets were sealed, કે જેથી હવે એ નામ નહીં આપે એટલે ગુનો સાબિત નહીં થાય અને આ રહસ્ય જે છે એ રહસ્ય જ રહી જશે. were sealed એટલે કે એમના બંધ પેટીમાં જ પડ્યું રહેશે. You may continue, order the judge. જજ સાહેબે કીધું કે હા કાઉન્સિલ ગોયલ, તમે આગળ વાત કરી શકો છો, કે તમારે જે કહેવું હોય એ તમે કહી શકો છો. કાઉન્સિલ ગોયલ જે છે એ શું કરે છે તો કે turned to રામસિંગ. કાઉન્સિલ ગોયલ જે છે એને હવે શું કર્યું તો કે રામસિંગ તરફ જે છે એ ફર્યા. turned એટલે ફરવું. Who is your master? He asked briefly. એને પૂછ્યું રામસિંગ રોબોટને, વિટનેસ બોક્સમાં ઊભો છે ને એટલે એને પૂછ્યું કે બોલો તમારો માસ્ટર કોણ છે, તમારો માલિક કોણ છે? He asked briefly. briefly એટલે ટૂંકમાં. ટૂંકમાં એને સીધો સટ પ્રશ્ન પૂછ્યો કે બોલો તમારા માલિકનું નામ બોલો જોઈએ, કોણ છે તમારા માલિક? કે a dull blue light, એકદમ ડલ એટલે કે ઝાંખી બ્લુ કલરની લાઇટ જે છે એ ફ્લેશ્ડ એટલે આમ ઝબકારો થવો કે ઝબકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વરિંગ સાઉન્ડ. વરિંગ એટલે કે આપણે કોઈ આમ વિચારતા હોય રોબોટ મેટાલિક હતો એટલે એની અંદર આ કોઈ કોમ્પ્યુટરમાં ઓલો ઘણી વખત અવાજ નથી આવતો, સાઉન્ડ પંખાના ફરવાનો ને એવો એક અવાજ આવે છે, કારણ કે અલ્ટિમેટલી તો આ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઉપર જ ચાલુ છે ને. એટલે એવો એક વરિંગ એટલે કે એવો એક પંખા ફરવાનો અવાજ આવે છે. એન્ડ ધ રોબોટ સ્પીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. સ્પીક્ડ એટલે બોલે છે ઇન હિઝ મેટાલિક ટોન, કારણ કે આ ધાતુનો બનેલો છે એટલે એવો અવાજ એમાં ફિટ કરેલો છે. બરોબર, તમે રોબોટ્સને બોલતા જોયા જ હશે, એવા અવાજમાં એ બોલે છે મિસ્ટર પ્રેમ ચોપડા. કે પ્રેમ ચોપડા જે છે એ મારા માલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? એને પૂછે છે
કે તમે મિસ્ટર પ્રેમ ચોપડા માટે શું કાર્ય કરો છો, તમે એનું શું શું કાર્ય કરો છો એ કે, બરોબર. તો એ કહે છે કે અપોઝ, વળી પાછો એ રોબોટ જે છે એ પહેલા તો આમ પોઝ થોભી જાય છે થોડીક વાર સુધી, અ વર્ક, ફરી પાછો આ પંખાનો ફરવાનો અવાજ આવે છે, ધેન અ મેટાલિક આન્સર, ફરી પાછો એ બોલે છે, ક્લીનિંગ, હું મારા માલિકના ઘરની સફાઈ કરું છું, મૂવિંગ ધ લોન, મૂવિંગ ધ લોન, મૂવિંગ ધ લોન એટલે કે લોનને હું કટ કરું છું, બરોબર, કટ કરવી, કાપવી, કે હું લોન એટલે આપણે ઘાસ, કે હું ઘાસને કાપું છું, વોશિંગ, હું કપડાં ધોઉં છું, એ કે ડુઈંગ ડિશિસ, બરોબર, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, કે હું વાસણ કપડાં બધું ધોઉં છું, બરોબર, શોપિંગ કરું છું એના માટે, એન્ડ કન્ટિન્યુડ, અને હવે આગળ એ બોલે છે. એટલે જેવો રોબોટ હજી આમ જવાબ આપતો હોય છે, આપણે નથી કોઈ, હું બોલતો હોય મને કોઈ વચ્ચે ટોકે, મારું હજી બોલવાનું ચાલુ જ હોય પણ મને વચ્ચેથી કોઈ ટોકે તો મારું બોલવાનું બંધ થઈ જશે. એવી રીતે રોબોટનું બોલવાનું ચાલુ જ છે પણ વચ્ચેથી જ આ વકીલ જે છે એને પ્રશ્ન પૂછે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ એટલે યાદ કરજો તારી એક્ટિવિટીઝ, કાર્યો ઓફ લાસ્ટ 6 days, તે છેલ્લા 6 દિવસમાં હું કાર્ય કર્યું અમને કહેજો એ બધાને. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે વચ્ચે બોલવું. કાઉન્સલ ગોયલ જે છે એ વચ્ચે બોલે છે કે બોલ જોઈ તે છેલ્લા 6 દિવસમાં શું કાર્ય કર્યું છે એ કે 6 દિવસના તારું જે કાર્ય હોય એ અમને કહેજો કે ઓલો તો જવાબ આપતો જ તો એના વચ્ચેથી આ પૂછે છે. ઓકે બરોબર છે પણ 6 દિવસમાં તે શું શું કાર્ય કર્યું કહેજો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. હવે એની મેમરી ટેપ એટલે હવે રોબોટ જે છે યાદ કરે છે એટલે ફરી પાછો આમ પંખાનો ફરવાનો અવાજ, આમ યાદ કરતો એટલે પંખાના ફરવાનો અવાજ આવે છે, મેમરી ટેપ, બરોબર. એન્ડ મોનોટોનસલી એટલે કે આપણને આમ નો ગમે એવી રીતે એનો અવાજ જે છે એ આવતો હોય છે. અને હવે મેટાલિક આન્સર આપે છે. શું આન્સર આપે છે? કારણ કે જ્યારે રોબોટ બોલે છે એ લાગણી વગરનું બોલતા હોય છે, બરોબર. આપણે બધા મનુષ્ય બોલે તો લાગણી સભર હોય છે, અમુક વસ્તુ આમ શાંતિથી બોલીએ, અમુક વસ્તુ આપણે ઊંચા અવાજે બોલીએ, પણ રોબોટ તો એક જ ટોનમાં બધું બોલે એટલે એનો અવાજ આપણને કંટાળાજનક લાગે છે, લાગણી વગરનું હોય છે એટલા માટે. એટલે અહીંયા શું કહે છે, હવે એને શું શું કાર્ય કર્યા કહે છે, આ તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે કે રોબોટે છેલ્લા 6 દિવસમાં શું શું કાર્ય કર્યું હતું. તો એ કહે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ એટલે કારની જે પાછળની આપણે ડેકી કહીએ છીએ, ડેકી જે ખોલે એને બૂટ કહેવાય છે. બૂટ એટલે સામાન રાખવાની જગ્યા, કે મેં કારની જે સામાન રાખવાની જગ્યા છે પાછળની ડેકી જે છે એને ઓપન કરી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં મેં ગ્રોસરી જે છે એ ઠલવી કે. શટ ધ બૂટ, ડેકી જે છે એ બંધ કરી દીધી કે. ટર્ન, હું ફર્યો હોય કે, એક એની મૂવમેન્ટ કહે છે. મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 ડગલા આગળ ચાલ્યો હોય કે. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ એટલે કે ડાબી બાજુમાં. ક્યુરિયસ ઓફ એટલે કે કિંમતી ઘરેણાઓ અને કિંમતી વસ્તુઓની દુકાન છે એ કે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે હવે મને સૂચના આપવામાં આવી. બ્લેન્ક, કેમ બ્લેન્ક આવી જાય છે, ઓલું આપણે તમે મૂવી જોતા જાય વચ્ચે નથી બીપ 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 આવા સાઉન્ડ આવતા, બરોબર. તો એવો સાઉન્ડ આવે છે કે જે સૂચના આપવામાં આવી હતી એટલો પાર્ટ કે રોબોટ જે છે એ બોલતો નથી. કેમ? કારણ કે એનો ઓલા ઓર્ડર આપ્યો હતો ને પ્રેમ ચોપડાએ કે તને કોઈ ગમે તેટલું પૂછે તારે મારું નામ, મારી સૂચનાઓ કહેવાની નથી, એટલે ત્યાં એટલો પાર્ટ જે છે એ બ્લેન્ક, કાંઈ અવાજ આવતો નથી. મૂડ લેફ્ટ, પછી એટલો સૂચના જેટલું પૂરું થઈ જાય ફરી પાછું રોબોટ બોલવા લાગે છે. હું ડાબી બાજુ વળ્યો. ટર્ન 20 steps, 20 ડગલા આગળ હાલ્યો. એટ ધીસ પોઈન્ટ ઓફ કાઉન્સલ કમાન્ડેડ. આ પોઈન્ટ, હવે જેવું જે આવા શબ્દો બોલ્યો ને એ બરોબર એ જ સમયે કાઉન્સલ ગોયલ, વકીલ ગોયલ જે છે એ બોલ્યા સ્ટોપ, ઊભો રહી કે. રિવર્સ એટલે કે તારી મેમરી ટેપ જે છે એ પાછી લઈ જાય કે એન્ડ પ્લે, અને ફરી પાછું પ્લે કર. Again there was an obvious pause after the instruction signal. કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી ફરી પાછો પોઝ આવ્યો એટલે ત્યાં કોઈ ઇન્ફોર્મેશન આવી નહીં, ત્યાં બ્લેન્ક હતું. અને એટલા માટે નતો બોલતો કારણ કે એના માલિકે એને ના પાડી હતી, એટલા માટે બોલતો હતો નહીં. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સલ ગોયલ જે છે એને શું કર્યું, ટેપ જે હતી એ સ્ટોપ કરી દીધી એટલે રોબોટને બંધ કરી દીધો. નોટિસ ધ પોઝ યોર ઓનર, એટલે જજને કહે છે કે હે યોર ઓનર, કે હે મારા માલિક, જો આ તમે નોટિસ કરો, એને જ્યાં સૂચના આપવામાં આવે છે ત્યાં બ્લેન્ક આવે છે, એ કંઈ બોલતો નથી કે.
સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ. તમે જોયું ને કે એ બાકી બધું બોલે છે પણ એને જે અમુક આવી ચોરીની સૂચનાઓ આપવામાં આવે છે એ બોલતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. હવે કે તમે જ વિચાર કરો આ સૂચનાઓ શું હોઈ શકે છે કે who gave this instruction. આ સૂચનાઓ કોણ આપે છે કે he questioned રામસિંગ 70 કે બોલ જોઈ આ શું સૂચનાઓ હતી, આ સૂચનાઓ તને કોણ આપે છે કે information not to be revealed. he responded. એટલે એ જવાબ આપે છે વકીલને રામસિંગ રોબોટ કે મારે આ ઇન્ફોર્મેશન રિવીલ કરવાની નથી, છતી કરવાની નથી, ખુલ્લી પાડવાની નથી, મને ના પાડવામાં આવી છે. બરોબર. બટ વાય, શા માટે તું નથી, એટલે કાઉન્સિલ ગોયલે કીધું શા માટે તું ના પાડે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. હું એટલા માટે નથી કહેતો કારણ કે હું મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. ડિસઓબે એટલે ઉલ્લંઘન કરવું, કે હું મારી માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. એને મને આજ્ઞા આપી છે કે કોઈની ઇન્ફોર્મેશન નથી કહેવાની એટલે હું નહીં કહું કે, અને હું મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. Several people who have suffered losses will be harmed if this instruction are not repeated. હવે વકીલને ખબર હતી કે રોબોટ જે છે એ મનુષ્યનું નુકસાન સહન કરી શકતા નથી એટલે એને એ પોઈન્ટ ઉપર જ પકડ જમાવી કે જો રામસિંગ 17 જો તું જવાબ નહીં આપે ને તોય કે કેટલાક લોકો several people કેટલાક લોકો જે છે who have suffered losses કે જેનું તારે કારણે નુકસાન ગયું છે. ઓલું કીધું હતું ને કે રામસિંગ 70 મનુષ્યનું કોઈથી નુકસાન જ કરતો એટલે કહે છે કે જો તું જવાબ નહીં આપે ને તો તારે કારણે કેટલાક લોકોનું નુકસાન થયું છે કે એ એમને એમ કે નુકસાન થશે. બરોબર. એ લોકો જે છે એની સાથે અન્યાય થશે એટલા માટે કહે જોઈ વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન કે શું સૂચનાઓ હતી કે જોઈ અમને કે કાઉન્સિલ ગોયલ પરસ્યુએડેડ એટલે સમજાવે છે કે તું અમને કહેજો જો તું જવાબ નહીં આપે ને તો ઘણા બધા લોકો જે છે એને ભોગવવાનો વારો આવશે, એને અન્યાય સહન કરવો પડશે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. એટલે રામસિંગ 70 કહે છે કે નહીં મેં એવું કોઈ કાર્ય જ નથી કર્યું કારણ કે મારા પ્રોગ્રામ જ એવો છે કે અમે મનુષ્યને નુકસાન કરતા નથી. કે રામસિંગ 70 રિસ્પોન્ડેડ મિકેનિકલી એટલે કે પોતે એવો મશીનની ભાષામાં જવાબ આપે છે. મેની હવે ઓલાને ખબર પડી ગઈ કે જો હું મને આ પોઈન્ટ ઉપર કહીશ ને તો એ રોબોટ કન્ફ્યુઝ થશે એટલે શું કહે છે મેની પીપલ હેવ સફર્ડ. તને નથી ખબર પણ તારા કાર્યને કારણે તે એવું કાર્ય કર્યું છે કે એને કારણે ઘણા બધા લોકો જે છે એને ભોગવવાનો વારો આવ્યો છે કે સ્પીક અપ રામસિંગ 70. બોલ જોઈ રામસિંગ 70 કે કોણે સૂચનાઓ આપી, શું સૂચનાઓ આપી. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સિલ ગોયલે દરેક શબ્દ ઉપર વજન આવ્યો કે ઘણા બધા લોકોને સહન કરવાનો વારો આવ્યો છે કે, અને આવા શબ્દો જે છે એ કાઉન્સિલ ગોયલ એને સમજાવે છે કે જો તું નહીં કહે તો આ બધા લોકો જે છે એને ભોગવવાનો વારો આવશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો જે એક પોર્શન રહે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. હવે આગળ આપણને કહે છે કે નો રામસિંગ પ્રેમ ચોપડા shouted nervously but the judge mourned keep quiet. જે જજ ગોયલ જે છે એ શું કરતા હતા તો કે જજ ગોયલ જે છે એ રોબોટને વારંવાર આમ એક પ્રકારે કહીએ તો ઇન્સ્ટિગેટ એટલે કે ઉકસાવી રહ્યા હતા કારણ કે રોબોટ જે છે એનો એક સિદ્ધાંત હતો કે રોબોટ જે છે મનુષ્યનું કોઈ દિવસ નુકસાન નથી કરતો. તો જજ કાઉન્સિલ ગોયલ જે છે એ વારંવાર રોબોટ જે છે એને શું સંભળાવી રહ્યા હતા કે જો તું સાચું નહીં બોલે તો ઘણા બધા લોકો જે છે એનું નુકસાન થયું છે અને તારા ના બોલવાથી એમને વધારે નુકસાન જે છે એ થશે. અને આવા શબ્દો જે છે ભારપૂર્વક કહે છે. હવે આવું કહેતાની સાથે જે એનો માલિક છે પ્રેમ ચોપડા એ શું કહે છે નો રામસિંગ. એ રામસિંગને ના પાડે છે, રોબોટને ના પાડે છે કે ના કંઈ બોલતો નહીં. કે પ્રેમ ચોપડા shouted. પ્રેમ ચોપડા જે છે એ બૂમ પાડીને કહે છે. શાઉટ એટલે બૂમ પાડવી, બૂમ પાડીને કહે છે. બરોબર. અને શું કહે છે વિથ નર્વસલી. નર્વસલી એટલે કે પોતે એકદમ ચિંતાતુર થઈ ગયો છે, નર્વસ થઈ ગયો છે કારણ કે હવે એની જે ચોરી છે એનું જે જૂઠ જે છે એ પકડાવાનું હતું એટલે પોતે નર્વસ થઈને કહે છે. પણ એને જજ સાહેબ જે છે એ વોર્ન એટલે ચેતવણી આપે છે. વોર્ન એટલે ચેતવણી આપવી, ચેતવણી આપવી. બરોબર. ચેતવણી આપે છે. શું આપે છે કે કીપ
ક્વાયટ, શાંતિ જાળવો. પ્રેમ ચોપડાને કહે છે કે તમારે કંઈ બોલવાનું નથી, તમને જ્યારે કહેવામાં આવે ત્યારે જ તમારે બોલવાનું છે. તો હવે ફરી પાછા કહે છે કમ ઓન રામસિંગ 70 ધ જજ સેડ. જજ સાહેબને હવે મજા પડી છે. જજ સાહેબ શું કહે છે કે કમ ઓન રામસિંગ 70. રામસિંહ કે ચલ બોલ ફટાફટ, શું તારે કહેવાનું છે, તારે શું જુબાની આપવાની છે. રામસિંહ 17 જર્કડ હિઝ હેડ. જર્કડ એટલે આમ આંચકો લાગવો, કે પોતાનું માથું જે છે આમ આંચકાથી હલાવે છે. જર્કડ એટલે આંચકો, આંચકાથી પોતાનું માથું જે છે એ હલાવે છે. લેફ્ટ એટલે કે પહેલા ડાબી બાજુ પોતાનું માથું હલાવે છે, પછી આમ જમણી બાજુ માથું હલાવે છે કે ટવર્ડ્સ ધ જજ સાહેબ તરફ, કે જજ સાહેબ તરફ જોયો અને પહેલા ડાબી બાજુ પછી જમણી બાજુ પોતાનું માથું જે છે એ હલાવે છે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signal. A clicking sound એટલે કે અંદર આમ આપણે કહીએ ને કે કોઈ પણ મોબાઈલ કે એની જે રિંગટોન હોય આમ ટુંગ ટુંગ એવો જે અવાજ આવતો હોય છે એને ક્લિકિંગ સાઉન્ડ કહે છે. ક્લિકિંગ સાઉન્ડ એવો આવે છે. ઇન્ડિકેટેડ એટલે કે ચેતવણી આપવી. ઇન્ડિકેટેડ એટલે ચેતવણી આપવી. એ ચેતવણી આપે છે, બરોબર. શેની ચેતવણી આપે છે? તો કે ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. હેમ્પરિંગ એટલે કે થોપી જવાનું, જામ થઈ જવું, કે હેમ્પર એટલે કે એમાં આપણે એમ કહેવાય કે અવ્યવસ્થિત રીતે જે ચાલતી હોય એવું. ટેપ્સ એટલે કે એની જે મેમરી ટેપ હતી, અંદર બધું રેકોર્ડ થતું હોય, એ મેમરી ટેપ જે છે એકદમ હેમ્પર થઈ ગઈ હતી, ચોંટી ગઈ હતી, અથવા તો જામિંગ ઓફ કોશન સિગ્નલ. અને ટેપ જે છે એ જામી ગઈ હતી. જામી જવાને કારણે કોઈ વસ્તુ જે છે એ કેમ આમ સિગ્નલ આપે, બરોબર. રેડ કલરનું સિગ્નલ આવતું હોય, આપણે ઘરમાં કોઈ એવી ડિવાઇસ ફિટ કરેલી હોય અને એને કારણે દાખલા તરીકે આપણે ગાડીની અંદર, બરોબર, ગાડીની અંદર ઓલું સીટ બેલ્ટ તમે ન બાંધેલો હોય એનું નોટિફિકેશન આવતું હોય છે, મ્યુઝિક વાગ્યા કરે છે. એવી જ રીતે અહીંયા રોબોટની અંદર પણ આવી ટેપ જે છે એકદમ જામ થઈ ગઈ છે, ચોંટી ગઈ છે, એટલે એનાથી રોબોટની જે આખી સિસ્ટમ જે છે એ હવે ખતરામાં છે એવું એક સિગ્નલ બતાવે છે. અને કેવો અવાજ આવે છે? તો કે જો પીપ પીપ આવો અવાજ આવવા માંડે છે. The crackling sound and the indigo light intensified. The crackling sound એટલે તૂટવાનો અવાજ, કંઈક આમ તૂટવાનો અવાજ આવતો હોય ને એવો અવાજ આવતો હતો. And the indigo light એટલે ભૂરા કલરની. ઇન્ડિગો એટલે કેવો કલર થશે? ભૂરા કલરની. કે એવી ભૂરા કલરની જે લાઇટ જે છે કે ઇન્ટેન્સિફાઈડ એટલે હવે ધીમે ધીમે આમ વધારે ઝબૂકવા લાગી. પહેલા એની સ્પીડ જે છે એ ઓછી હતી, પણ હવે એની ઝબૂકવાની જે સ્પીડ હતી એ વધવા લાગી. A red light flashed on the forehead of Ramsing robot. લાલ કલરની જે લાઇટ છે કે એ હવે ઝબૂકવા લાગી. શું કહે છે? A red light flashed on એટલે ઝબકવા લાગે છે. On the forehead એટલે કપાળ, કે રામસિંગનું જે કપાળ હતું ત્યાં વચ્ચે એક લાઇટ મૂકેલી હતી. એ લાઇટ જે છે આમ ઝબૂકવા લાગે છે. રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. સિગ્નલિંગ ડેન્જર જે શું બતાવી રહી હતી? ડેન્જર એટલે કે હવે એમ કે આ રોબોટની સિસ્ટમ જે છે કે એ ડેન્જર, ખતરનાક મોડ તરફ જઈ રહી છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, કે હવે રામસિંગની સિસ્ટમ જે છે એ ફેલ થઈ ગઈ છે. હવે આમાં કેમ ફેલ થવાનું કારણ શું છે? તો કે ફેલ થવાનું કારણ એટલું જ છે કે રામસિંગ રોબોટ જે છે એ આપણે મનુષ્ય જે છે એને રોબોટને પણ કન્ફ્યુઝ કરી દીધા. એનો મશીન છે. કેમ? કારણ કે પ્રેમ ચોપડાએ એક બાજુ એને એવો ઓર્ડર આપ્યો હતો કે તારે મારા વિશેની ઇન્ફોર્મેશન રિવીલ નથી કરવાની. હવે રોબોટનો પહેલો સિદ્ધાંત શું હતો? યાદ કરો જોઈએ કે આ રોબોટ જે છે એ પોતાના માલિકની આજ્ઞાનું કોઈ દિવસ ઉલ્લંઘન કરશે નહીં. અને એવી જ રીતે આપણે જોઈએ તો કે બીજો નિયમ શું હતો? કે રામસિંગ જે છે એ મનુષ્યનું નુકસાન કરશે નહીં. હવે આમાં રામસિંગ જે છે એ કન્ફ્યુઝ થઈ ગયો કે મારે મારી માલિકની આજ્ઞાનું પાલન કરવું કે લોકોનું નુકસાન થાય છે એના વિશે કહેવું. જો હું એ કહી દઉં જજ સાહેબને કે મને આ મારા માલિકે કીધું હતું, તો એ કે મારાથી પહેલો સિદ્ધાંત જે છે એ તૂટી જશે, કારણ કે હું રોબોટિક્સના નિયમોને સ્ટ્રિક્ટલી અનુસરું છું. અને જો હું ન કહું તો પછી એમ કે બીજો નિયમ હું તોડીશ કે મારા માલિકની આજ્ઞાનું પાલન કરીશ તો ઘણા બધા મનુષ્યોનું નુકસાન થયું છે. એટલે પોતે કન્ફ્યુઝ થઈ જાય છે. અને આ કન્ફ્યુઝનની અંદર એની ટેપ જે છે એ અંદરના જે બધા એના સ્પેર પાર્ટ જે છે એ બધા ફરવા લાગે છે. પોતે નક્કી નથી કરી શકતો કે શું કરવું, જામ થઈ જાય છે. અને જામ થઈ જાય એટલે કોશન સિગ્નલ આવે છે કે હવે ભાઈ ડેન્જર છે, હવે આ સિસ્ટમ જે છે એ ફેલ થઈ ગઈ છે. પછી આપણને આગળ કહે છે કે
tiny shutters in the center of his chest opened. Tiny shutters. હવે એનું જે શટર્સ એટલે કે એક આપણે કોઈ દુકાનનું કેમ શટર હોય એમ રોબોટની અંદર એક એવો આમ ઓટોમેટિક જે છે એ ડોર મૂકેલો હતો કે જે ઓપન થયો અને કઈ જગ્યાએ તો કે ઓફિસ ચેસ્ટ એટલે કે આપણી જે છાતીનો ભાગ આવતો હોય છે એ જગ્યાએ ત્યાં રોબોટમાં એક શટર એવું મૂકેલું હતું કે શટર જે છે આમ ઓપન થાય છે બરોબર અને ઓપન થઈ અને શું થાય છે તો કે ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન એ શટર ઊંચું થતા એની અંદરથી એક સ્ક્રીન બહાર નીકળે છે નાનકડી સરસ મજાની સ્ક્રીન બહાર નીકળે છે ડિસ્પ્લેઇંગ એટલે કે એમાં બતાવવામાં આવે છે ડિસ્પ્લે એટલે દેખાવું એ સ્ક્રીનની અંદર દેખાય છે શું દેખાય છે અ સ્મોલ ટીવી સ્ક્રીન એક નાનકડી સ્ક્રીનની અંદર શું દેખાય છે તો કે ફ્લેશિંગ આમ લબુક જબુક લાઇટ થતી હોય એવું દેખાય છે સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ એટલે કે એમાં આમ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ આવા શબ્દો જે છે એ લખેલા છે બંધ થાય છે આવે છે બંધ થાય છે આવા શબ્દો બરોબર કે ટીવી તમને એવો પ્રશ્ન પૂછે કે ટીવી ની અંદર કયા શબ્દો જે છે એ ફ્લેશિંગ થતા હતા તો કયો આવશે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે આ સિસ્ટમ જે છે હવે બંધ થવા જઈ રહી છે રામસિંગ રોબોટ had diffused રામસિંગ રોબોટ જે છે હવે ડિફ્યુઝ થઈ ગયો હતો ડિફ્યુઝ એટલે કે પોતાની જાતે જ એને પોતાને એને બંધ કરી દીધો હતો ત્રીજો નિયમ કે રામસિંગ રોબોટ પોતાનું નુકસાન ચલાવી લેશે નહીં કારણ કે જો એને પહેલો નિયમ અનુસર્યો બીજો નિયમ એને અનુસરવાનો નહીં એટલે એ પોતે કન્ફ્યુઝ થઈ ગયો એટલે હવે એને શું થયું તો કે એને પોતાની જાતને ડિફ્યુઝ એટલે કે બંધ કરી દીધો એ કે Oh no, cried the salesman of the super robots. સુપર રોબોટ્સ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એ કોર્ટમાં હાજર હતો એટલે એ શું કહે છે ઓ નો અરે નહીં કે ચીસ પાડીને કહે છે ક્રાઇડ એટલે રડીને નહીં પણ ક્રાઇડ નો મતલબ અહીંયા થશે ચીસ પાડીને એ ચીસ પાડીને કહે છે કે અરે નહીં કે અને આગળ શું કહે છે કે he is diffused he is dead અરે ભગવાન આ શું થયું કે આ રોબોટ જે છે એને તો પોતાની સિસ્ટમ પોતે જાતે જ ડિફ્યુઝ કરી નાખે છે હવે તો આ મરી ગયો રોબોટ એમ કે There was a hush in the courtroom. Hush એટલે ચીર શાંતિ, નીરવ શાંતિ, એકદમ શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ બોલતું નથી. બધા આશ્ચર્યથી એકબીજાને સામે જોયા કરે છે. એકદમ શાંતિ છવાઈ ગઈ. આમ ટાંકણી પડે તોય અવાજ આવે. એટલી શાંતિ જે છે એ છવાઈ ગઈ. Silence prevailed for a long in the courtroom. અને આ શાંતિ જે છે એ કે prevailed એટલે કે રહી. prevailed એટલે રહી for a long time લાંબા સમય સુધી in the courtroom ની અંદર આ શાંતિ જે છે એ લાંબા સમય સુધી જળવાઈ બધાને આમ આશ્ચર્ય થયું કે રોબોટ જે છે એ પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખ્યો કે the counsel cleared his throat હવે વકીલ ગોયલ જે હતા એ પોતાનો થ્રોટ ગળું જે છે એ ખોખારો ખાય છે ઉધરસ ખાય છે પોતાનું ગળું જે છે એ સાફ કરે છે and said robots do not cause harm to people બીજો નિયમ યાદ કરાવે છે કે રોબોટ જે છે એ ડુ નોટ હાર્મ ટુ પીપલ એ લોકોને નુકસાન કરતા નથી પછી આપણને આગળ શું કહે છે કે એન્ડ નાઈધર કેન disobey their masters કે રોબોટ જે છે એ પોતાનું કે લોકોનું નુકસાન કરતા નથી અને સાથે પેલો નિયમ યાદ દેવરાવે છે કે નાઈધર they can disobey their master disobey એટલે આજ્ઞાનું પાલન ન કરવું કે પોતાની માલિકની આજ્ઞાનું પાલન નથી કરતા એવું પણ નથી કે પોતાની માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરે છે અનાદર નથી કરતા એમના માલિકની આજ્ઞાનો those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed અને પ્રેમ ચોપડા એને સિદ્ધાંત એકને અનુસરીને એવું કીધું હતું કે તારે જે ઇન્ફોર્મેશન જે છે એ આપવાની નથી અને પહેલા સિદ્ધાંતને અનુસરીને એને આપણને ઇન્ફોર્મેશન આપી નહીં they could have been injurious to his own existence કારણ કે એના જ માટે they could have been injurious એટલે કે ખતરનાક બરોબર કે એના જ એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ અને ઓવન એટલે પોતાનું કે એના પોતાના જ અસ્તિત્વ માટે ખતરારૂપ હતું કારણ કે પ્રેમ ચોપડા એને ધમકી આપી હતી ને કે જો તું બધાને કહી દેશ હું તને ડિફ્યુઝ કરી નાખીશ એટલે એને એમ કે પોતાના જ અસ્તિત્વ માટે એમ કે ખતરનાક હતું the threat to the robot's life કે આ રોબોટના જીવનને કે એક ધમકી સમાન હતું કે threat એટલે ધમકી if he revealed them he would have disobeyed his master જો એને ઇન્ફોર્મેશન રિવીલ કર્યું તો આપણને એમ કે પ્રેમ ચોપડાનું નામ આપી દીધું હોત તો પછી કે એ
રોબોટિક્સના જે નિયમો છે એના એ પહેલા નિયમનું ઉલ્લંઘન કરે, બરોબર? એટલે કે એ એના માલિકની આજ્ઞાનો અનાદર કરે કે પાલન ન કરે કે if he did not he would harm others. અને જો એ એના માલિકનું એમ કે આજ્ઞાનું પાલન ન કરે તો એનાથી ઘણા બધા લોકોનું નુકસાન થતું હતું, તો એ કે બીજા નિયમનો ભંગ જે છે એ થતો હતો. અને એટલા માટે ધીસ કોન્ફ્લિક્ટ, આ જે સંઘર્ષ છે કે માલિકની આજ્ઞાનું પાલન કરવું કે લોકોનું નુકસાન થતા બચાવવું, આ બે વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. અને ક્યાં સંઘર્ષ ચાલતો હતો? રોબોટના મનમાં. કે આ જે સંઘર્ષ ચાલતો હતો બ્રોટ રામસિંહ's end, કે આ સંઘર્ષ જ રામસિંહનો એન્ડ, એટલે કે રામસિંહે જાતે ચાલીને જ પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી. હું જવાબ આપું અને તોય મારે તો ડિફ્યુઝ થવાનું જ છે, તો એના કરતાં સામે ચાલીને જ હું મારી, કારણ કે હું કોઈ પણ જાતનું નુકસાન લઈશ નહીં. અને પોતે જ સામે ચાલીને એમ કે એને ડિફ્યુઝ કરી દીધો. એ ચોસ ટુ બ્રેક અપાર્ટ. બ્રેક અપાર્ટ એટલે બંધ થઈ જવું, તૂટી જવું, બરોબર? બંધ થઈ જવું. આમ તો બ્રેક અપાર્ટનો મતલબ થાય છે તૂટી જવું, પણ અહીંયા એનો મતલબ થાય છે બંધ થઈ જવું. કે એમને જાતે જ રોબોટે પોતે જ પોતાની જાતે એમ કે બહુ વાઇઝ રોબોટ છે, બુદ્ધિશાળી રોબોટ છે, પોતે જાતે જ ડિસિઝન લઈ લે છે કે આ બધું કરવા કરતાં એમ કે હું મારી જાતને ડિફ્યુઝ કરી નાખું એ વધારે સારું છે, રાધર દેન ટુ ટેલ અ લાય. લાય એટલે ખોટું બોલવું, કે હું ખોટું બોલું, બરોબર? એના કરતાં તો જો મારા માલિકને બચાવું, મારા માલિકની આજ્ઞાનું પાલન કરું તો લોકોને નુકસાન થાય, તોય હું ખોટું બોલું છું, બરોબર? એવું રોબોટને થયું. અને જો હું લોકોનું નુકસાન કરું છું તો હું રોબોટિક્સના નિયમ નંબર 2 નું પાલન નથી કરતો, તોય મારું નુકસાન થશે. એટલા માટે એ પોતે ખોટું નથી બોલતો. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, કે હું જો આવું કરું તો એનાથી હું મનુષ્યની જાતને હર્ટ એટલે કે નુકસાન કરીશ, એન્ડ હ્યુમન બીઇંગ્સ એટલે મનુષ્યનું નુકસાન કરીશ, એન્ડ બીકમિંગ અનફેથફુલ, અને લોકોનો હું અવિશ્વાસુ બની જઈશ. કારણ કે ભવિષ્યમાં કોઈ રોબોટ નહીં ખરીદે. કેમ? કારણ કે જો હું માલિકની આજ્ઞાનું પાલન ન કરું તો તરત જ કોઈક મારા એક્ઝામ્પલ આપશે. જો રામસિંહ રોબોટ હતો અને એને માલિકે એને આજ્ઞા આપી દીધી, આજ્ઞાનું પાલન ન કર્યું, લોકો તો બધી બાજુ બોલશે. અને જો એમ કે હું મનુષ્યનું નુકસાન કરીશ તોય મારે જ સાંભળવાનું છે. આ વસ્તુ જે છે એ રોબોટ સમજી ગયા. વિચાર કરો. Traces of pain and depression marked the council's face. Traces એટલે ચિહ્નો. Traces એટલે ચિહ્નો. ચિહ્નો of pain. pain એટલે દુઃખ. અહીંયા દુખાવો નહીં થાય, પેઇન નો મતલબ થશે દુઃખ. એન્ડ ડિપ્રેશન એટલે હતાશા. કે દુઃખ અને હતાશાના જે ચિહ્નો જે છે માર્કડ એટલે દેખાય છે ધ કાઉન્સિલ્સ ફેસ, એટલે કે વકીલ ગોયલના ચહેરા ઉપર આ જે ટ્રેસીસ ચિહ્નો જે છે એ ખાસ દેખાય છે. ધ જજ પોન્ડર્ડ એટલે વિચારવું. ખાસ યાદ રાખજો, આ શબ્દ એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધારે છે વર્ડ બિલ્ડિંગ ની અંદર. પોન્ડર્ડ એટલે વિચારવું. જજ જે છે એ વિચારે છે ફોર અ વાઇલ એટલે થોડીક વાર સુધી. અ વાઇલ એટલે થોડીક વાર સુધી એ વિચારે છે. એન્ડ પ્રોક્લેમ્ડ એટલે સંભળાવવું, અને સંભળાવે છે અથવા તો જાહેર કરે છે. શું જાહેર કરે છે? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ ધ થેફ્ટ. એ કોર્ટ જે છે એ ડિક્લેર એટલે જાહેર કરે છે પ્રેમ ચોપડાને ગિલ્ટી એટલે અપરાધી. ગિલ્ટી નો મતલબ શું થશે? અપરાધી જાહેર કરે છે ઓફ થેફ્ટ એટલે ચોરી. કે કોર્ટ જે છે એ પ્રેમ ચોપડાને ચોરીના આરોપમાં અપરાધી જાહેર કરે છે. પછી આપણને કહે છે આગળ કે the council picked up his file. કારણ કે હવે તો પ્રેમ ચોપડા જે છે એને સજા મળી ગઈ હતી, કોર્ટ રૂમ ની અંદર બધા લોકો જે છે હવે જઈ રહ્યા છે, એટલે કાઉન્સિલ વકીલ જે છે picked up his file, પોતાની ફાઇલ જે છે ઉપાડે છે. with a bow left the courtroom. with a bow એટલે નમવું. તમે જોયું હશે પિક્ચર ની અંદર કે જ્યારે જજ સાહેબ આવે છે અને જાય છે એટલે વકીલ જે છે એ સામાન્ય રીતે આમ નમતા હોય છે, તો એવી રીતે નમન કરી અને એ કોર્ટ રૂમ છોડીને જાય છે. તો અહીંયા આપણે યુનિટ નંબર 2 જે છે હ્યુમન રોબોટ એ આપણે આજના લેક્ચરની અંદર આપણે ફિનિશ કર્યું.